આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। હિન્દવી સ્વરાજના સ્થાપક શૌર્ય અને વીરતાનું પ્રતીક મહારાજા છત્રપતિ શિવાજી મહારાજની 396મી જન્મજયંતિ નિમિત્તે વડોદરા ખાતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી છે, જેમાં મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ ઉપસ્થિત રહ્યા છે। વડોદરા શહેરના મુખ્ય માર્ગો ઉપર આ યાત્રાએ આકર્ષણ જમાવ્યું છે। વડોદરા શહેર સર સયાજીરાવ ગાયકવાડની નગરી વડોદરાના શિવરાય સંગઠન તેમજ હિન્દુ સંગઠન દ્વારા આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ શોભાયાત્રાનો ફ્લેગ ઓફ મહારાજા સમરજીત શ્રી ગાયકવાડના હસ્તે કરવામાં આવ્યો છે। શહેરના સલાટોડા સ્થિત છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતેથી આ યાત્રા નીકળી છે, જે રાવપુરા, જુબેલીબાગ, ન્યાય મંદિર થઈ બરાનપુરા ખાતે છત્રપતિ શિવાજી મહારાજના ચોક ખાતે સંપન્ન થઈ છે। બાળકોએ વેશભૂષા ધારણ કર્યા છે। આ શોભાયાત્રામાં નાના બાળકો દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની વેશભૂષા ધારણ કરી એ પણ એક આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે। ઢોલ, નગારા અને ડીજેના તાલે આ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી છે। વડોદરાના મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ તેમજ પૂર્વ મેયર રણજીત ચૌહાણ દ્વારા પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે। અને આજે અમારા છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ છે અને અમારા માટે બહુ શુભ દિવસ છે, મોટો દિવસ છે બધા મહારાષ્ટ્રીયન કમ્યુનિટી માટે। અને દર વર્ષે આ શિવરાય ટ્રસ્ટ થ્રુ આ એક પ્રોગ્રામ આયોજિત થાય છે અને બધાને જ આ શુભ દિવસે અમે શુભેચ્છા મોકલીએ છીએ શિવાજી મહારાજના એક જન્મદિવસ પર। દર વર્ષ પ્રમાણે આ વર્ષે પણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ શોભાયાત્રા અહીંથી સલાટવાડાથી નીકળીને કોઠી 4 રસ્તા, ટાવર 4 રસ્તા, અમદાવાદી પોળ, ન્યાય મંદિર અને ત્યાંથી ન્યાય મંદિરથી ન્યૂ લેરીપુરા રોડ થઈને બરાનપુરામાં જશે। છત્રપતિ શિવાજી મહારાજની ગૌરવ ગાથા આપણે સૌ જાણીએ છીએ કે ઓછા સૈનિકો સાથે ગોળીબાર લડાઈ કરીને તેમને મોગલ સામ્રાજ્યને પરાજિત કર્યા હતા। આવા છત્રપતિ શિવાજી મહારાજને આપણે યાદ કરીએ છીએ। લોકો એમની શૌર્ય ગાથા ગાય અને લોકોને એક ઉત્સાહ આવે એના માટેની આ શોભાયાત્રા કાઢવામાં આવી। મને ખાતરી છે કે લોકો આમાં જોડાશે અને આનંદથી ઉત્સાહથી શોભાયાત્રા। આજના દિવસે હિન્દવી સ્વરાજની સ્થાપના કરનારા, શૌર્યથી ભરેલા અને તમામ જે હિન્દુઓના પ્રણેતા છે એવા છત્રપતિ શિવાજી મહારાજનો જ્યારે જન્મદિવસ હોય અને એ દિવસ નિમિત્તે આજે અમે તમામ જે વિસ્તારના વડોદરા શહેરના નગરજનો છે એકત્ર થઈને જ્યારે આજે શિવજી મહારાજની જ્યારે જન્મજયંતિ છે તો તે જન્મજયંતિ ઉજવવા માટે આજે તમે જો કે વડોદરાના જે રાજા છે એવા તે પણ આજે સયાજીરાવજી ગાયકવાડના તેમના વંશજ પણ અહીંયા ઉપસ્થિત છે। ત્યારે તમામ જે સમાજના લોકો છે તેઓ પણ આજના દિવસે એકત્ર થઈને જય શિવરાય સંગઠન વડોદરાના માધ્યમથી આજના દિવસે છત્રપતિ શિવાજી મહારાજની જે યાત્રાનું પણ એક આયોજન કરવામાં આવ્યું છે અને તેની અંદર વડોદરાના તમામ નગરજનો આજના દિવસે જોડાયા છે। તે બદલ ફરીથી એક વખત જેને શૌર્યનું, જેને તમામ જે મહિલાઓની રક્ષા કરવાનું જેમને શીખવાડ્યું છે એમના માર્ગદર્શન પણ આજે અમને ગર્વ છે કે આજે એમને અમે પ્રણેતા માનીને આજે અમે કામગીરી કરી રહ્યા છે। ત્યારે સદાય અમારા નતમસ્તક વંદન કરીને છત્રપતિ શિવાજી મહારાજને આજના દિવસે વંદન કરીએ છીએ।
આજે જય શિવરાય સંગઠન ગ્રુપ દ્વારા એક શોભાયાત્રા કાઢવામાં આવે છે. આપ જાણો છો કે આજે વિશ્વના સર્વશ્રેષ્ઠ યોદ્ધા જેમણે હિન્દવી સ્વરાજ્યની સ્થાપના કરી, સાહસ અને શૌર્યનું જે પ્રતીક ગણાય છે, અને કદાચ હું તો એવું માનું છું કે વિશ્વભરમાં આવો યોદ્ધા કોઈ દુનિયાના દેશમાં જન્મ નહીં હોય. આવી શોભાયાત્રાઓ દર વર્ષે નીકળવી જોઈએ, જેથી આવનારી પેઢીને આપણો ગૌરવવંતો ઇતિહાસ આવનારી પેઢીને ખબર પડે કે છત્રપતિ શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ આ ધર્મ માટે શું નથી કર્યું. કેટલાય લાખો લોકોની આહુતિ પછી આ ધર્મરક્ષકો પેદા થાય, અને આ ધર્મરક્ષકોને લીધે આજે હિન્દુ સનાતન ધર્મ જીવંત છે. હું તો ત્યાં સુધી કહીશ કે જે 33 કરોડ દેવી દેવતાઓના મંદિર પણ આજે જો સુરક્ષિત છે તો શ્રી છત્રપતિ શિવાજી મહારાજને આભારી છે. તો આ શ્રી છત્રપતિ શિવાજી મહારાજને જન્મજયંતિ નિમિત્તે આજે દરેક શહેરજનોને, દરેક શહેરીજનોને શિવ જયંતિની શુભકામનાઓ પાઠવું છું.